ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચાલો આજે આપણે ટેક્સ્ટ બુકમાં બે પાઠ પૂરા થઈ ગયા છે, છઠ્ઠો અને સાતમો યુનિટ. આજે આપણે જોઈએ છીએ પહેલો યુનિટ. સરસ મજાનો પાઠ છે અને મને એવું લાગે છે કે આપણે બંને યુનિટ તમારે તૈયાર થઈ ગયા હશે. યુનિટના પેરેગ્રાફ વાળા ટૂંકા પ્રશ્નો અને શોર્ટ નોટ કમ્પલસરી પાક્કા કરવાના છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ ધ ઓડ્સ. યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ. અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધ, ની સામે. ઓડ્સ, ઓડ્સ એટલે મુસીબત, તકલીફ, અડચણો, કે મુસીબતોની સામે પણ આપણે આગળ વધતા હોય. આપણે કહેવત છે કે સામા પવને, અગેન્સ્ટ ધ ઓડ એટલે કે સામા પવને. હવે સામા પવનની તાકાત શું હોય તમને ન ખબર હોય. કારણ તો કે આપણે આમ ભૂમ કરતું લીવર જ દેવું હોય. પણ કંઈક સાયકલ લઈને જતા હો અને સામે પવન હોય, પવન જે દિશામાંથી આવતો હોય એ જ દિશામાં તમે ગતિ કરતા હોય તો અહીંયા સામા પવને સાયકલ ચલાવી કેવી અઘરી હોય એની ખબર પડે આપણને. એટલે કે અગેન્સ્ટ ધ ઓડ્સ એટલે કે સામા પવને. સામા પવને મુસીબતો, તકલીફોની વચ્ચે પણ આગળ વધતું રહેવું, રસ્તો કાઢતો રહેવો એટલે કે અગેન્સ્ટ ધ ઓડ્સ. ચાલો હવે આપણે શરૂઆત કરીએ પાઠની. એમાં પહેલો ટોપિક છે ટ્રેક્સ ટુ તાજનગર. ટ્રેક એટલે પાટાઓ, તાજનગરના પાટાઓ. ફોર 25 years કે 25 વર્ષ સુધી રેસિડન્ટ્સ એટલે રહેવાસીઓ, ગામવાસીઓ ઓફ તાજનગર વિલેજ, તાજનગર ગામના, નિયર ગુરગાંવ અથવા તો ગુરુગ્રામ, નિયર ગુરગાંવ કે ગુરગાંવ નજીક આવેલ તાજનગર ગામના રહેવાસીઓએ 25 વર્ષ સુધી લોબીડ ફોર એ રેલવે સ્ટેશન કે રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ કે તેઓના ગામમાં રેલવે સ્ટેશન માટેનો લોબીડ ફોર પ્રયત્ન કર્યો, પ્રયાસ કર્યો. કે 25 વર્ષ સુધી ગોરેગાંવ નજીકના તાજનગર ગામના રહેવાસીઓએ પોતાના ગામમાં રેલવે સ્ટેશન માટે પ્રયત્નો કર્યો. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેઓની માંગણી સ્વીકારવામાં ના આવી, પૂરી ન થઈ. ધ વિલેજર્સ ડિસાઇડેડ, ગામ લોકોએ નક્કી કર્યું. ટુ ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ. ટેક મેટર ઇન્ટુ હેન્ડ એટલે કાર્ય હાથમાં લેવું, એ વાત સંભાળી લેવી. કે જ્યારે તેઓની માંગણી પૂરી ન થઈ, સ્વીકારવામાં ન આવી, ત્યારે ગામ લોકોએ આ બાબતને, આ કામને ઓન હેન્ડ્સ પોતાના જ હાથમાં લેવાનું ડિસાઇડેડ નક્કી કર્યું. કે ત્યારે ગામ લોકોએ આ કાર્યને પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યું. ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીઝ. પુલ ઇન એટલે એકઠું કરવું, ભેગું કરવું. કે તેઓએ ભેગા કર્યા, એકઠા કર્યા 21 લાખ રૂપીઝ, 21 લાખ રૂપિયા. એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન. અને તેઓએ બિલ્ટ એટલે બાંધ્યું, અ રેલવે સ્ટેશન કે રેલવે સ્ટેશન, ઓન ધેર ઓન એટલે જાતે જ, તેઓની પોતાની જાતે. કે તેઓએ 21 લાખ રૂપિયા ભેગા કર્યા અને તેઓની જાતે રેલવે સ્ટેશન બાંધ્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ. લિવિંગ ઇન ધ વિલેજ કે ગામમાં રહેતા 3000 લોકોમાંથી મોસ્ટ ઓફ મોટા ભાગના, આર ફાર્મર્સ ખેડૂત છે, કે ગામમાં રહેતા લગભગ 3000 જેટલા લોકોમાંથી મોટા ભાગના
ખેડૂત છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ કે તેઓની હેવ એ સ્ટેશન હોવાની ઇન ધ વિલેજ ગામમાં, પણ ગામમાં સ્ટેશન હોવાની તેઓની ડિઝાયર એટલે કે ઈચ્છા, બર્નિંગ એટલે પ્રબળ, તેજ, હળગતી, કે પરંતુ ગામમાં સ્ટેશન હોવાની તેઓની ઈચ્છા એટલી બધી પ્રબળ હતી કે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી, કે ગામમાં સ્ટેશન હોવાની તેઓની ઈચ્છા એટલી બધી પ્રબળ હતી કે એવરીબડી દરેક જણે કન્ટ્રીબ્યુટેડ ફાળો આપ્યો, કન્ટ્રીબ્યુટ એટલે ફાળો આપો, ફાળો આપ્યો, એકોર્ડિંગ ટુ ના અનુસાર, ના પ્રમાણે, ધેર કેપેસિટી, કેપેસિટી એટલે ક્ષમતા, કે તેઓની ગામમાં સ્ટેશન હોવાની ઈચ્છા એટલી બધી પ્રબળ હતી કે દરેક જણે પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીઝ ટુ 75,000 રૂપીઝ. રેન્જિંગ ફ્રોમ થી લઈને 3000, કેટલો ફાળો આપ્યો તો ભાઈ લોકોએ? તો કે 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપીઝ, 75,000 રૂપિયા સુધી, કે તેઓએ પોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો. એમાં 3000 રૂપિયાથી લઈને 75,000 રૂપિયા સુધી ફાળો આપ્યો. ધે ડોનેટેડ મની, કે તેઓએ પૈસાનું દાન આપ્યું. ફોર ધ સ્ટેશન, સ્ટેશન માટે. એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન, અને અમે બાંધકામ શરૂ કર્યું. ઇન જાન્યુઆરી 2008, તારીખો ખાસ યાદ રાખવાની, કે તેઓએ ફાળો આપ્યો અને અમે જાન્યુઆરી 2008 સ્ટેશન બનાવવાનું, કે સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું. સૈડ રણજીતસિંહ, એ ફોર્મર વિલેજ સરપંચ, કે ગામના ફોર્મર એટલે અગાઉના, ભૂતપૂર્વ, હાલના નહીં, આના પહેલાના ગમે ત્યારે, કે ગામના ભૂતપૂર્વ સરપંચ રણજીતસિંહે કહ્યું કે, શું કહ્યું? કે તેઓએ, કે લોકોએ, ગામ લોકોએ પૈસા દાનમાં આપ્યા, પૈસાનો ફાળો આપ્યો, અને અમે જાન્યુઆરી 2008 સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું. There are a large number of people in the village, કે ગામમાં ઘણા બધા લોકો હતા, who need, જેને જરૂર પડતી, to go to ગોરગાંવ, દિલ્હી એન્ડ રેવાર, કે જેઓને ગોરગાંવ, દિલ્હી કે રેવાર જવાની જરૂર પડતી, કે ગામમાં ઘણા બધા લોકોને ગોરગાંવ, દિલ્હી કે રેવાર જવાની જરૂર પડતી. There are students who go to colleges, વિદ્યાર્થીઓ હતા કે જે કોલેજે જતા હતા. બરોબર, કે ગામમાં ઘણા બધાને લોકોની જરૂર છે અને વિદ્યાર્થીઓ છે કે જે કોલેજે જાય છે. ટીલ નાવ, આજ દિવસ સુધી, અત્યાર સુધી, we had to either go to હલીમંડી or પાટલી to catch a train, કે આ સ્ટેશન નહોતું બંધાણું ત્યાં સુધી, કે સ્ટેશન નહોતું બંધાણું ત્યાં સુધી, કે અમારે ટ્રેન, કેચ અ ટ્રેન, કે ટ્રેન પકડવા માટે હલીમંડી કે પાટલી જવું પડતું, કે આજ દિવસ સુધી, અત્યાર સુધી અમારે કે ટ્રેન પકડવા હલીમંડી કે પાટલી જવું પડતું. બોથ ધ સ્ટેશન્સ આર 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર, કે આ બંને સ્ટેશન, હલીમંડી અને પાટલી, આ બંને સ્ટેશન તાજનગર થી કેટલા દૂર છે? 6 કિલોમીટર્સ, કે આ બંને સ્ટેશન તાજનગર થી 6 કિલોમીટર દૂર છે. વી થોટ, અમને વિચાર આવ્યો, વેન ધ રેલવે લાઇન્સ પાસ્ડ થ્રુ ધ વિલેજ, કે જ્યારે રેલવે લાઇન્સ, કે રેલના પાટાઓ
પાસ્ડ થ્રુ પસાર થાય છે, ધ વિલેજ એટલે ગામમાંથી, કે જ્યારે રેલવેના પાટા ગામમાંથી જ પસાર થાય છે, વી વુડ હેવ એ સ્ટેશન હિયર, આપણે અહીં સ્ટેશન હોવું જ જોઈએ. કે ભાઈ રેલના પાટા તો ગામમાંથી જ પસાર થાય છે, તો શું કામ ગામમાં સ્ટેશન ન હોય? એટલે કે છે કે અમને વિચાર આવ્યો કે જ્યારે રેલના પાટાઓ ગામમાંથી પસાર થાય છે તો આપણા ગામમાં સ્ટેશન હેવ એટલે હોવું જ જોઈએ. બટ ધેટ ડીડ નોટ હેપન, પણ તેવું થયું નહીં. ગામમાં સ્ટેશન હોવું જોઈએ પણ કે તેવું બન્યું નહીં. સો વી રેઝ ધ ડિમાન્ડ ઇન 1982, તેથી અમે 1982 ગામમાં સ્ટેશન માટેની કે ડિમાન્ડ એટલે માંગણી મૂકી. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને સતત એ માંગણીને રિપીટ કરતા રહ્યા, કે માંગણી કરતા જ રહ્યા. કે અમે 1982 કે ગામમાં સ્ટેશન હોવાની રેઇઝ ધ ડિમાન્ડ માંગણી મૂકી અને સતત એ માંગણીને દોહરાવતા રહ્યા, કે એને માંગણી કરતા રહ્યા. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ, પરંતુ રેલવે વાળાઓએ કે રેલવે ડિપાર્ટમેન્ટે અમને કહ્યું કે ધે ડીડ નોટ હેવ ફંડ્સ, કે તેઓ પાસે ભંડોળ ન હતું. તેઓ અમને એમ કહ્યું કે ભાઈ અમારી પાસે ફંડ નથી, પૈસા નથી, રેલવે સ્ટેશન બાંધવાનું ભંડોળ કે પૈસા અમારી પાસે નથી, આવું એને કહી દીધું કે અમને. સો ફાઇનલી, તેથી છેવટે, વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, છેવટે ડિસાઇડેડ નક્કી કર્યું, ટુ ક્રાફ્ટ ડેસ્ટિની એટલે નસીબ ઘડવું, કે અમે અમારું ભાગ્ય ઓન એટલે જાતે જ ઘડવાનું નક્કી કર્યું, કે છેવટે અમે અમારું નસીબ અમારું ભાગ્ય જાતે જ લખવાનું કે ઘડવાનું નક્કી કર્યું. સેડ હુકુમચંદ, હુકુમચંદે આવું કહ્યું. હુ ઇઝ હુકુમચંદ? હુકુમચંદ કોણ છે? તો કે મેમ્બર ઓફ ધ કમિટી, સમિતિના એક સભ્ય, કે જ્યાં સ્ટેશન બનાવવાની સમિતિ હતી એ સમિતિના એક એવા સભ્ય હુકુમચંદે કહ્યું કે ભાઈ અમે માંગણી કરતા હતા, સતત માંગણી કરતા રહ્યા, પણ રેલવે અમને એવું કહી દીધું કે અમારી પાસે રેલવે સ્ટેશન બાંધવાના પૈસા નથી, તેથી છેવટે કે અમે અમારું નસીબ જાતે ઘડવાનું નક્કી કર્યું. એઝ એ રિઝલ્ટ, કે તેના પરિણામ સ્વરૂપ, ધ પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન, કે પંચાયતે પાસ્ડ એટલે પસાર કર્યું, રિઝોલ્યુશન એટલે ઠરાવ, ઇન 2008, કે તેથી પંચાયતે 2008 એક ઠરાવ પસાર કર્યો, સેઇંગ ધેટ, એવું કહેતો કે સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ એ સ્ટેશન ફોર ધેમ, કે પંચાયતે 2008 એક ઠરાવ પસાર કર્યો. એ ઠરાવમાં શું કીધું? સેઇંગ ધેટ, એવું બતાવતો ઠરાવ કે ધ રેલવે વોઝ નોટ એબલ ટુ બિલ્ડ, કે રેલવે બાંધી શકે તેમ ન હતું, એ સ્ટેશન ફોર ધેમ, કે તેઓ માટે રેલવે ડિપાર્ટમેન્ટ સ્ટેશન બનાવી શકે તેમ નથી. તેથી સિન્સ એટલે તેથી, કારણ કે ધે વુડ ડુ ઇટ, તેઓ તે કરશે, ફોર ધેમસેલ્વ્સ, તેઓ માટે, એન્ડ વિથ ધેર ઓન મની, અને તેઓના પોતાના જ પૈસાથી. કે 2008 પંચાયતે એક ઠરાવ પસાર કર્યો. એ ઠરાવમાં એવું કહેવામાં આવ્યું કે રેલવે સ્ટેશન તેઓ માટે રેલવે સ્ટેશન બાંધી શકે તેમ નથી, તેથી તેઓ પોતે જ આ કામ કરશે કે રેલવે સ્ટેશન બાંધશે, અને એ પણ તેઓની જાતે અને તેઓના પોતાના પૈસાથી. Soon an 11-member team was formed, કે તરત જ 11 મેમ્બર ટીમ, કે 11 જણાની સમિતિ, ફોર્મડ એટલે રચવામાં આવી, બનાવવામાં આવી, કે તરત જ 11 લોકોની સમિતિ બનાવવામાં આવી. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ મની ફ્રોમ વિલેજર્સ, અને આ સમિતિએ, આ ટુકડીએ ગામ લોકો પાસેથી પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું. ઓન 7 જાન્યુઆરી 2010, કે 7મી જાન્યુઆરી 2010 ના દિવસે
એઝ એ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ, કે તેઓના પ્રયત્નોના પરિણામ સ્વરૂપ, કે તેઓના એફર્ટ્સ એટલે પ્રયત્નો, રિઝલ્ટ એટલે ના પરિણામે, કે તેઓના પ્રયત્નોના પરિણામે ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી, કે દેશમાં પહેલું રેલવે સ્ટેશન on which the railway did not have to spend a single rupee, કે જેના માટે on which રેલવે ડિપાર્ટમેન્ટે સરકારે did not have to spend વાપર્યો ન હતો એ સિંગલ રૂપી, એક પણ રૂપિયો, સ્ટાર્ટેડ ઓપરેશન શરૂ થયું, ચાલુ થયું, કે તેથી કે 7મી જાન્યુઆરી 2000, કે તેઓના પરિણામો, તેઓના પ્રયત્નોના પરિણામ સ્વરૂપ 7મી જાન્યુઆરી 2010ના દિવસે દેશનું પ્રથમ રેલવે સ્ટેશન શરૂ થયું, કે જેમાં રેલવે ડિપાર્ટમેન્ટે એક પણ રૂપિયો વાપર્યો ન હતો, કે તેઓના પ્રયત્નોના પરિણામ સ્વરૂપ 7મી જાન્યુઆરી 2010ના દિવસે દેશનું સર્વપ્રથમ રેલવે સ્ટેશન સ્ટાર્ટેડ ઓપરેશન શરૂ થયું, ચાલુ થયું, કે જેમાં રેલવે ડિપાર્ટમેન્ટે એક પણ રૂપિયો સ્પેન્ડ વાપર્યો ન હતો. ચાલો, એમાં બીજો પોઈન્ટ છે સીતાપુર લાઇટ, કે સીતાપુરની વીજળી, સીતાપુરની લાઇટ ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, કે ઉત્તર પ્રદેશના રૂરલ એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં ઓવર 60% હાઉસ હોલ્ડ્સ, કે લગભગ 60% વધારે ઘરમાં આર વિધાઉટ પાવર, વીજળી નથી, કે વીજળી વિનાના છે, કે ઉત્તર પ્રદેશના ગ્રામ્ય વિસ્તારમાં લગભગ 60% વધારે ઘરો વીજળી વિનાના છે. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર, કે સીતાપુર જિલ્લો આવું જ વીજળી વિનાનું એક સ્થળ છે, કે સીતાપુર જિલ્લો એવો છે કે જ્યાં પણ વીજળીની સગવડતા છે નહીં. A small social enterprise called મેરા ગાંવ પાવર, મેરા ગાંવ પાવર એનું શોર્ટ ફોર્મ છે MGP. What is the full form of MGP? MGP નું પૂરું નામ શું થાય? તો કે the full form of MGP is મેરા ગાંવ પાવર. એન્ટરપ્રાઇઝ એટલે સંસ્થા, સોશિયલ એટલે સામાજિક. એક નાનકડી મેરા ગાંવ પાવર નામની એક નાનકડી સામાજિક સંસ્થા ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, કે આ પરિસ્થિતિનો બદલાવ કરવાનો પ્રયત્ન કરી રહી છે, કે મેરા ગાંવ પાવર નામની એક નાનકડી સામાજિક સંસ્થા આ પરિસ્થિતિનો, કે આ બાબતમાં બદલાવ લાવવાનો પ્રયત્ન કરી રહી છે, કે ધે આર પુટિંગ 2 સોલાર પેનલ્સ એટ એ ટાઈમ, કે તેઓ એક સાથે 2 સોલાર પેનલ, સોલાર પેનલ એટલે આપણે ખબર છે કે જે સોલાર પેનલ હોય, સોલારની તકતી હોય ઉપર, આપણે સૂર્ય ઉર્જાને મેળવવા માટે સોલાર વોટર હીટરમાં ગોઠવી, એ રીતે જ એવી જ એને મળતી જ આવતી હોય. તો કે છે કે તેઓ એક સાથે 2 સોલાર પેનલ ગોઠવે છે, એક જ સમયે એક સાથે 2 સોલાર પેનલ ઊભી કરે છે, ગોઠવે છે. ઇન જસ્ટ ઓવર એ યર, કે લગભગ 1 વર્ષમાં જ એમજીપી હેઝ કનેક્ટેડ મોર ધેન 3500 customers to solar power mini grid at village level, કે લગભગ 1 વર્ષમાં જ વિલેજ લેવલ, ગ્રામ્ય સ્તરે મિની ગ્રીડ સોલાર પાવર સાથે, કે તેઓએ 3500 કસ્ટમર્સ, કે 3500 થી વધારે ગ્રાહકોને જોડી દીધા છે. સોલાર પાવર મિની ગ્રીડ, બરોબર. સોલાર પાવર એટલે સૂર્ય ઉર્જા, મિની ગ્રીડ એટલે કોઈ પણ પાવર સ્ટેશન હોય એના અમુક પ્રકાર હોય, મિની ગ્રીડ ને માઇક્રો ગ્રીડ ને આ બધું, એટલે એનું આપણે ગુજરાતી નથી કરવાનું, મિની ગ્રીડ જ રાખવાનું. કે લગભગ 1 વર્ષમાં જ કે એમજીપીએ
ગ્રામ્ય સ્તરે, ગ્રામ્ય વિસ્તારોમાં કે 3500 થી વધારે ગ્રાહકોને મિની ગ્રીડ સોલાર પાવર સાથે કનેક્ટેડ એટલે જોડી દીધા છે. વિલેજ બાય વિલેજ, MPG is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. Village by village, એક પછી એક ગામમાં MPG is building, MPG ઊભું કરી રહ્યું છે, બનાવી રહ્યા છે, નેટવર્ક ઓફ લો કોસ્ટ કે સસ્તા સોલાર માઇક્રોગ્રિડ્સ ઊભા કરી રહ્યા છે. ધેટ પ્રોવાઇડ કે જે પૂરું પાડે છે 2 LED લાઇટ્સ કે 2 LED લેમ્પ એન્ડ એ મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ ટુ ઓલ પેઇંગ હાઉસ, ખર્ચ કે બિલ ચૂકવતા લોકોને, ગ્રાહકોને, ઘરને એટ એ કોસ્ટ ઓફ ની કિંમતે 25 રૂપીસ, 25 રૂપિયા પર વીક, અઠવાડિયાના. કે એક પછી એક ગામમાં એમપીજી સોલાર માઇક્રોગ્રીડ, સસ્તા સોલાર માઇક્રોગ્રીડ ઊભા કરી રહ્યા છે અને જેની સાથે અઠવાડિયાના 25 રૂપિયાનો ચાર્જ ચૂકવતા ગ્રાહકોને, અઠવાડિયાનો 25 રૂપિયા ચાર્જ ચૂકવતા પેઇંગ હાઉસીસ ગ્રાહકોને 2 LED લેમ્પ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ જોડી આપે છે કે પૂરું પાડે છે. કે એક પછી એક ગામમાં એમપીજી સસ્તા સોલાર માઇક્રોગ્રીડ ઊભા કરે છે અને જેની સાથે અઠવાડિયાના 25 રૂપિયાનો ચાર્જ ચૂકવતા, અઠવાડિયાનો 25 રૂપિયાનો ચાર્જ ચૂકવતા ગ્રાહકોને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પૂરો પાડે છે કે જોડી આપે છે. હાઉ મચ અઠવાડિયાના 25 રૂપિયા ચાર્જ છે, મહિનાનો કેટલો થાય એવું પૂછે તો પર મંથ, અહીંયા પર વીક છે, એમ પૂછે કે હાઉ મચ કોસ્ટ પર મંથ તો 100 રૂપીઝ, બરોબર ને, અઠવાડિયાના 2500, મહિનાના 100. ધેટ ઇઝ ચીપિયર ધેન કેરોસીન, કે આ ચાર્જ છે 25 રૂપિયા ખર્ચ છે એ કેરોસીનના ખર્ચ કરતા પણ ઓછો છે. વીજળીનો હોય તો શેનાથી અજવાળું કરે લોકો? દીવો કરે, ફાનસ કરે, તેમાં વપરાય શું? કેરોસીન. તો કેરોસીન કરતા પણ ચીપિયર એટલે સસ્તું છે. which can cost almost double across a month, કે કેરોસીનનો ખર્ચ, કે જેનો ખર્ચ એટલે કે કેરોસીનનો ખર્ચ કે લગભગ મહિનાનો બમણો થાય છે. કે આ મહિને 100 રૂપિયા ખર્ચ થતો હોય તો મહિને 200 રૂપિયાનું કેરોસીન જોઈ છે. કે આ ચાર્જ છે 25 રૂપિયા ચાર્જ છે, લગભગ કેરોસીન કરતા પણ સસ્તું છે કે જે કેરોસીનનો ચાર્જ, કારણ કે કેરોસીનનો ચાર્જ મહિનાનો તેના કરતા બમણો થાય છે, ડબલ એટલે બમણો. સોલાર પાવર ઇઝ એ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ, કે સૌર્ય ઉર્જા એ વીજળીનો સ્મોકલેસ સોર્સ, સ્મોકલેસ એટલે ધુમાડા રહિત, ધુમાડા વિનાનો, સોર્સ એટલે કે સ્ત્રોત છે. કે આ સૂર્ય ઉર્જા એ વીજળીનો ધુમાડા રહિત સ્ત્રોત છે. comes with added benefits to customer health, અને સાથે સાથે એડેડ એટલે વધારામાં, કે સાથે સાથે તે ઉપરાંત ગ્રાહકોના સ્વાસ્થ્યમાં પણ તેનો ફાયદો મળે છે, કારણ કે ધુમાડાથી આપણું સ્વાસ્થ્ય બગડે, એટલે કે છે કે ધુમાડા વગરનો વીજળીનો સ્ત્રોત છે, તેથી ગ્રાહકોને સાથે સાથે તેના સ્વાસ્થ્યનો પણ ફાયદો મળે છે. ઇન્સ્ટોલિંગ એ માઇક્રોગ્રીડ ઇઝ એ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ, કે ગામમાં માઇક્રોગ્રીડ સ્થાપવું, ઊભું કરવું એક ભવ્ય પ્રસંગ બની રહે છે. કે ગામમાં માઇક્રોગ્રીડ સ્થાપવું એક ભવ્ય પ્રસંગ બની રહે છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ, અને દરેક વ્યક્તિ તેમાં ભાગ લે છે, રસ લે છે. ગેટ ઇન્વોલ્વ એમાં સામેલ થવું, ભાગ લેવો, રસ લેવો, કે આ એક ભવ્ય પ્રસંગ બની રહે છે અને દરેક વ્યક્તિ તેમાં રસ લે છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરા પૂર્વા, કે દમદમપુરવા ગામમાં, ધ ટીમ મેપ્સ, કે દમદમપુરવા ગામમાં ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ
બાય હાઉસ, એક ઘરે ઘરે ફરીને, વિલેજ એટલે ગામનો, મેપ એટલે નકશો તૈયાર કરે છે, બીનીથ એટલે વચ્ચે નીચે, ધ સ્કોર્ચિંગ મિડ ડે સન, કે દમદમપુરવા ગામમાં આ માઇક્રોગ્રીડ સ્થાપનારી કે મેરા ગાંવ ટીમ જે છે એ ટીમના સભ્યો છે, ટુકડી છે, કે બપોરના મિડ ડે સન, બપોરના ધગધગતા તડકામાં, સ્કોર્ચિંગ એટલે ધગધગતો સખત તડકામાં, ધગધગતા તડકામાં ઘરે ઘરે ફરીને ગામનો નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. અને વર્કિંગ આઉટ એ જાણવા માટે, નક્કી કરવા માટે, વેર ટુ પ્લેસ ઈચ વાયર, કે દરેક વાયર ક્યાં મૂકવો, સો જેથી ટુ કનેક્ટ કસ્ટમર, ગ્રાહકોને જોડી શકાય, ટુ ધ પાવર સોર્સ, વીજળીના સ્ત્રોત થશે. કે દમદમપુરવા ગામમાં ટીમ છે કે ઘરે ઘરે ફરીને ધગધગતા બપોરના ધગધગતા તડકામાં ઘરે ઘરે ફરીને ગામનો નકશો તૈયાર કરે છે અને નક્કી કરે છે કે ગ્રાહકોને વીજળીના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક વાયર ક્યાં ગોઠવવો કે ક્યાં મૂકવો, લંબાવવો. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન, કેટલાક ગ્રાહકો આ કાર્યમાં જોડાય છે. others look on calling out orders watching the curious proceeding wide eyed, કે કેટલાક calling out orders કે કેટલાક આદેશો આપે છે, હુકમ કરે છે, આમ કરો આમ કરો, અને કેટલાક પ્રોસીડિંગ વાઇડ આઈડ, પ્રોસીડિંગ એટલે આ કાર્યને, પ્રોસીડિંગ એટલે આ કાર્યને, આ પદ્ધતિને, એ જે કામ કરવાની આખી પ્રોસેસ છે ને, વાઇડ આઈડ એટલે આશ્ચર્યચકિત થઈને, નવાઈથી, આતુરતાપૂર્વક આ કાર્યને જોયા કરે છે કે જોતા ઉભા રહે છે. The roof of a sturdy brick walled home in each village is always chosen as the site for the panels and the battery. કે દરેક ગામમાં પેનલ અને બેટરીને ગોઠવવા માટે, at the site for panel and battery, એટલે કે પેનલ અને બેટરી ક્યાં મૂકવા, કઈ સાઇટ ઉપર જગ્યાએ રાખવા, તેના માટે દરેક ગામમાં સ્ટર્ડી એટલે મજબૂત, બ્રિક એટલે ઈંટ ને વોલ એટલે દિવાલ, કે મજબૂત ઈંટોની દિવાલ વાળા મકાનનું રૂફ એટલે છાપરું પસંદ કરવામાં આવે છે. કે દરેક ગામમાં બેટરી અને પેનલ ગોઠવવા માટે મજબૂત ઈંટોની દિવાલ વાળા છાપરાને પસંદ કરવામાં આવે છે. એઝાઝ one of the company's first electrician to be recruited from the local district block of Riwesa, કે જિલ્લાના સ્થાનિક વિસ્તાર બ્લોક રોયેસામાંથી કંપનીએ સર્વપ્રથમ રિક્રુટેડ એટલે કે ભરતી કરેલા, નિમેલા ઇલેક્ટ્રિશિયન એજાજભાઈ, બરોબર, કે જિલ્લાના લોકલ એટલે સ્થાનિક, બ્લોક એટલે વિસ્તાર એક પ્રકારનો, કે જિલ્લાના સ્થાનિક વિસ્તાર રૂયેસા, બરોબર. એજાજ ક્યાંનો હતો? કે જિલ્લાના રૂયેસા વિસ્તારનો હતો. કે જિલ્લાના સ્થાનિક વિસ્તાર રૂયેસામાંથી કંપનીએ ફર્સ્ટ, સર્વપ્રથમ ભરતી કરેલ ઇલેક્ટ્રિશિયન, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન એજાજ, બરોબર, ઇન્સ્ટોલ્સ ધ પેનલ, પેનલને ગોઠવે છે, ઇન એ સાઉધર્લી ડાયરેક્શન, દક્ષિણ દિશામાં, ટુ કેપ્ચર, મેળવવા માટે, એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, શક્ય તેટલો વધુ સૂર્યપ્રકાશ મેળવવા માટે. કારણ કે દક્ષિણ દિશામાં શું કામ રાખે? તો કે દક્ષિણમાં તો કોઈ દી સૂર્ય જાય જ નહીં, એટલે દક્ષિણ દિશામાં રાખે, બરોબર. તો કે છે જિલ્લાના સ્થાનિક વિસ્તાર રૂયેસામાંથી કંપનીએ સર્વપ્રથમ નિમેલા ઇલેક્ટ્રિશિયન એજાજ આ પેનલોને
દક્ષિણ દિશામાં ગોઠવે છે, જેથી વધુમાં વધુ સૂર્યપ્રકાશ મેળવી શકાય. ત્યાર પછીનો પોઈન્ટ છે, ના હજી બાકી છે. વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ વિથ ધીઝ લાઇટ્સ. અમે આ વીજળીથી અમારા પર્યાવરણનો બચાવ કરીએ છીએ. એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ્સ આઈધર. અને અમારા ઘરમાં પણ પ્રદૂષણ થતું નથી, કારણ કે તમે તેલનો કે કેરોસીનનો દીવો કરો તેમાંથી ધુમાડો નીકળે. ધુમાડો છે આપણા ઘરના પ્રદૂષણ, આપણા ઘરમાં પ્રદૂષણ ફેલાવે. બરોબર, એનું પ્રદૂષણ કેટલું બધું હોય જોવું હોય તો ક્યારેક નક્કી કરવું. તમારે ગમે તે એક દીવો કરવાનો, બીજો ન હોય તો આપણે ભગવાનની વાયટું કરતા હોય, દીવો કરતા હોય, દીવો કરવાનો, અને પછી દીવાની ઉપર કાંઈક વસ્તુ છે જરાક છેટે એને જ્યોતને અડે ને એનાથી જરાક ઉપર રાખવાની, એટલે નીચે શું થઈ જશે? તળિયામાં કાળું કાળું થઈ જશે. મસ્ત છે કેમાં જાય છે? કાર્બન ડાયોક્સાઇડ જ છે. કેમાં ફેલાય? તો કે આપણા ઘરમાં, એટલે પ્રદૂષણ થાય છે. એટલે કે છે કે મારા ઘરમાં પણ પ્રદૂષણ થતું નથી. સેઇસ એ ફાર્મર ફ્રોમ ધ વિલેજ. ગામના એક ખેડૂત આવું કહે છે. ન્યૂ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ ટુ એમર્જ એમંગ્સ ધ કસ્ટમર્સ ટુ સેઇસ અનધર. બીજી કોઈ વ્યક્તિ એમ કહે છે કે ગ્રાહકોમાં નવા ઉદ્યોગોની પણ શરૂઆત થઈ આવે છે. એમર્જ એટલે ઉભરાવું, શરૂઆત ઉભરાય છે એટલે કે શરૂઆત થાય છે, કે શરૂઆત કરી શકાય છે, કે ગ્રાહકો છે એક નવા ઉદ્યોગોની પણ શરૂઆત કરી શકે છે. ઇન વન વિલેજ, એક ગામમાં તો કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. કે ગ્રાહકો રાત્રે સાડી વણવામાં, આપણે જે સાડી પહેરીએ ને સાડી વણવામાં આ વીજળીનો ઉપયોગ કરે છે. ઇન અનધર, બીજા ગામમાં, વન મેન નાવ હેઝ એ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. હી સેઝ, કે બીજા એક ગામમાં એક માણસ કહે છે કે તેણે રાત્રિનો બિઝનેસ કે રાત્રિનો વ્યવસાય બનાવી લીધો છે. નો મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ, કે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો રાત્રિ વ્યવસાય શરૂ કર્યો છે. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ વાઇલ વી કુક એન્ડ ઇટ. કે અમે જમતા હોય અને રસોઈ બનાવતા હોય, કુક એટલે રસોઈ બનાવીને, ઈટ એટલે જમવું, કે અમે રસોઈ બનાવતા હોય ને જમતા હોય ત્યારે વીજળી હોય તો સારું લાગે છે, મજા આવે છે. ઓર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાવ. કે મારા બાળકો પણ, મોર એટલે વધારે, અભ્યાસ, સ્ટડીંગ એટલે અભ્યાસ કરી શકે છે, કે મારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરી શકે છે. ચાલો ત્યાર પછી યુનિટ, ત્રીજો પોઈન્ટ, છેલ્લો પોઈન્ટ પાઠનો, કે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. કે પલક્કડ જિલ્લાનું, પબ્લિક એટલે સાર્વજનિક, લાઇબ્રેરી એટલે પુસ્તકાલય, ગ્રંથાલય, પુસ્તકાલય. આપણે પબ્લિક લાઇબ્રેરી જ રાખશું, એટલે દર વખતે બોલવું નહીં. કે પલક્કડ જિલ્લાનું પબ્લિક લાઇબ્રેરી, કે પલક્કડ જિલ્લાનું સાર્વજનિક પુસ્તકાલય. ઇન કેરલા, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. કે કેરળમાં પલક્કડ જિલ્લાનું સાર્વજનિક પુસ્તકાલય સપ્ટેમ્બર 2013 થી ચાલી રહ્યું છે. કે કેરળમાં કે પલક્કડ જિલ્લાનું એ સાર્વજનિક પુસ્તકાલય છે, જે એ પુસ્તકાલય સપ્ટેમ્બર 2013 થી શરૂ થયું છે, હજી ચાલે છે, 2013 થી ચાલુ છે. ઇટ ઇઝ એ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. એક સુંદર આધુનિક પુસ્તકાલય છે. એક સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટીઝ, રિસર્ચ એન્ડ રેફરન્સ. ક્યાં સેન્ટર, કેન્દ્ર છે, શેના માટેનું કેન્દ્ર છે આ પુસ્તકાલય? ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે સમજણ, ડહાપણ, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ એટલે સંશોધન, અને રેફરન્સ એટલે સંદર્ભ ગ્રંથો. કે આ માહિતી, જ્ઞાન, ડહાપણ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું કેન્દ્ર છે. પરંતુ it has recently been in the news for different reasons. પરંતુ તે હાલમાં ઇન ન્યૂઝ એટલે સમાચારમાં ચમકી રહ્યું છે. ફોર ડિફરન્ટ રીઝન્સ, કે જુદા જ કારણોને કારણે, વિવિધ બાબતને લીધે, પણ હાલમાં તે જુદા જ કારણોને કારણે સમાચારમાં આવી રહ્યું છે. શું છે કારણ? કે 1/3 of its 1000 members,
કે તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના આર વિમેન, કે સ્ત્રીઓ છે, મહિલાઓ છે, કે તે આ પુસ્તકાલયના જે 1000 સભ્યો છે તેમાંથી થર્ડ એટલે ત્રીજા ભાગના કે સ્ત્રીઓ કે મહિલા સભ્યો કે સ્ત્રી સભ્યો છે. These women, supported by the shared space, the library offered them, launched a women's unit in February 2014. February 2014 કે સ્ત્રીઓએ શેર્ડ સ્પેસ ઓફર્ડ બાય લાઇબ્રેરી, કે લાઇબ્રેરીએ તેને જે જગ્યા આપી એ જગ્યામાં ફેબ્રુઆરી 2014માં કે આ સ્ત્રીઓએ વુમન્સ યુનિટ, એક સ્ત્રીઓના માટેનો અલાયદો યુનિટ શરૂ કર્યો. કે ફેબ્રુઆરી 2014માં પુસ્તકાલયે આપેલી જગ્યામાં કે આ સ્ત્રી સભ્યોએ, મહિલાઓએ, કે મહિલાઓ માટેનો કે સ્ત્રીઓ માટેનો એક અલગ જ યુનિક, અલગ જ જગ્યા, અલગ જ યુનિટ શરૂ કર્યો. The unit got together to discuss methods of empowering women. Empowering women એટલે સ્ત્રી સશક્તિકરણ. વિમેન એટલે સ્ત્રી, ને એમ્પાવરિંગ એટલે સશક્તિકરણ. કે આ યુનિટના મહિલા સભ્યો ગોટ ટુગેધર, ભેગા થયા, ટુ ડિસ્કસ, અને ચર્ચા કરી, મેથડ એટલે રીતોની, પદ્ધતિઓની, સ્ત્રી સશક્તિકરણ પદ્ધતિઓની ચર્ચા કરી. કે આ મહિલા સભ્યોએ ભેગા થઈને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓની ડિસ્કસ એટલે ચર્ચા કરી. ધ લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ, કે લાઇબ્રેરીએ તેના ખંડ છે, હોલ છે, ખુલ્લા મૂકી દીધા. ફોર ફિલ્મ સ્ક્રીનિંગ, ફિલ્મ દર્શાવવા માટે, ફિલ્મ સ્ક્રીનિંગ માટે. વર્કશોપ એટલે એક પ્રકારનો વર્કશોપ, કાર્યશાળા, સેમિનારો એમાં કંઈક કરતા હોય. વર્કશોપ્સ, કેમાં વર્કશોપ? ઇન હોમ ઇકોનોમિક્સ, ઘરેલું અર્થવ્યવસ્થા, ઓર ગાર્ડનિંગ, બાગાયત, ચાઇલ્ડ કેર, બાળ ઉછેર, આર્ટ્સ એટલે કે કળા, એન્ડ ફોર વિમેન, સ્ત્રીઓ માટે, ટુ હેલ્પ એટલે મદદ માટે કરવા, ઇન મેનેજિંગ, મેનેજિંગ એટલે સંભાળવું, સંચાલન કરવું, ફેમિલી કોન્ફ્લિક્ટ્સ, ઘરેલું ઝઘડા, કોન્ફ્લિક્ટ્સ એટલે ઝઘડા, ફેમિલી એટલે ઘરેલું કૌટુંબિક ઝઘડાઓ, લીગલ ડિસ્પ્યુટ્સ, કાયદાકીય લડાઈઓ, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, અને વ્યવસાયિક સમસ્યાઓ. કે લાઇબ્રેરીએ ફિલ્મ સ્ક્રીનિંગ, ગૃહ અર્થવ્યવસ્થા કે બાગાયતના કાર્યશાળાઓ, વર્કશોપો, બાળ ઉછેર કે કળાઓ, અને સ્ત્રીઓને ઘરેલું ઝઘડાઓમાં, કાયદાકીય ગૂંચવાડાઓમાં અને વ્યવસાયિક સમસ્યાઓમાં મદદરૂપ થવા માટે પોતાના ખંડો ખુલ્લા મૂકી દીધા. કે પુસ્તકાલયે સ્ત્રીઓને કે પુસ્તકાલયે ફિલ્મ સ્ક્રીનિંગ માટે, ઘરેલું અર્થવ્યવસ્થા અને બાગાયતના વર્કશોપો માટે, બાળ ઉછેર માટે કે કળાઓ માટે, અને સ્ત્રીઓને કૌટુંબિક ઝઘડાઓમાં, લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કાયદાકીય લડાઈઓમાં, અને વ્યવસાયિક સમસ્યાઓમાં હેલ્પ એટલે મદદરૂપ થવા માટે પોતાના ખંડો છે કે હોલ છે કે ખુલ્લા મૂકી દીધા. એમાં આ બધું કરવાની છૂટ આપી દીધી. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ધેટ, પુસ્તકાલયના સેક્રેટરીએ એવું કહ્યું કે થ્રુ રીડિંગ, કે વાંચન દ્વારા, વિમેન વુડ રિયલાઇઝ, કે સ્ત્રી જાણી શકશે, ધેર ઓન સ્ટ્રેન્થ, કે સ્ત્રીઓ પોતાની તાકાતને જાણી શકશે, એન્ડ ફોર્સ અ યુનિટી, ફોર્સ એટલે બનાવવું, ઊભું કરવું, યુનિટી એટલે એકતા, અને એક એકતાની સ્થાપના કરશે, કે એકતા ઊભી કરશે. કે પુસ્તકાલયના સેક્રેટરી એવું કહ્યું કે સ્ત્રીઓ છે કે વાંચન દ્વારા પોતાની જે શક્તિ છે એ શક્તિને જાણી શકશે, ઓળખી શકશે, અને એક એકતાનું નિર્માણ કરશે. ઇટ વોઝ નોટેડ ધેટ, એ વાત ધ્યાનમાં આવી કે ધ લીડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ, કે પહેલાના સમયની નામાંકિત
લાઇબ્રેરીઓ, પુસ્તકાલયો ડિસએપિયરિંગ, ઘટતા જતા, બરોબર, કે એ વાત ધ્યાનમાં આવી કે અગાઉના સમયના નામાંકિત પુસ્તકાલયો ઓછા થતા જાય છે. એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ, અને હાલના વાંચન ખંડો ગ્રામ્ય વિસ્તારના, રૂરલ એટલે ગ્રામ્ય વિસ્તારના, હાલના ગ્રામ્ય વિસ્તારના વાંચન ખંડોમાં વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ મેમ્બર્સ, કે મોટા ભાગે પુરુષ વાચક સભ્યોથી ફૂલ ઓફ એટલે ભરેલા હોય છે. મેલ મેમ્બર એટલે પુરુષ વાચક, બરોબર, કે અગાઉના પુસ્તકાલયોની સંખ્યા ઘટતી જાય છે અને હાલના ગામડાઓમાં જે વાંચન ખંડો છે, વાંચવા માટેના રૂમો બનાવેલા છે, વાંચન ખંડો છે, તેમાં કે મોટા ભાગના પુરુષ સભ્યો જ હોય છે. ધ યુનિટ ડિસ્કસ્ડ ધેટ, આ યુનિટે ચર્ચા કરી કે ઇફ ધ વન્સ વેલ રીડ વિમેન ઓફ કેરેલા, કે જો એક વખત વેલ રીડ વિમેન ઓફ કેરેલા, કે કેરળની વેલ રીડ સુશિક્ષિત સ્ત્રીઓ કન્ટિન્યુડ શરૂ કરી દેશે ટુ સ્કોન્ડર, સ્કોન્ડર એટલે વેડફવું, બગાડવું, ધેર હવર્સ, કે તેઓનો સમય, ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન, કે ટીવી સામે, કે તેઓએ ચર્ચા કરી કે કેરળની સુશિક્ષિત સ્ત્રીઓ જો એક વખત પોતાનો સમય છે ટીવી સામે બેસીને બગાડવામાં, કે ટીવી માટે તેનો સમય બગાડવાનું શરૂ કરી દેશે, ઇટ વુડ ઇન્ક્રીઝ એ ક્લાઇમેટ, તો તે ઇન્ક્રીઝ એટલે પ્રોત્સાહન આપવું, સર્જવું, ક્લાઇમેટ એટલે વાતાવરણ, એક એવું વાતાવરણ ઊભું થશે કે જ્યારે ઇન વિચ, કે જેમાં વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક, કે સ્ત્રીઓ અંધારું થયા પછી ગો આઉટ, બહાર જતા, અફ્રેડ ડરવા લાગશે. કે યુનિટે ચર્ચા કરી કે જો કેરળની સુશિક્ષિત સ્ત્રીઓ એક વખત પોતાનો સમય છે ટીવી સામે બગાડવાનું શરૂ કરી દેશે તો એવા વાતાવરણનું સર્જન થશે કે જેમાં સ્ત્રીઓ રાત્રે અંધારું થયા પછી બહાર જતા અફ્રેડ એટલે ડરશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, કે યુનિટે એવું આયોજન કરી, યોજના ઘડી કાઢી, ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વિમેન, કે તેથી યુનિટે સ્ત્રીઓ માટે અલગ જ વાંચન ખંડ ઊભો કરવાની યોજના ઘડી કાઢી. પલ્લકડ્સ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ અ બીકન ટુ ઇન્ક્રીઝ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ્સ એન્ડ રીડિંગ રૂમ્સ, કે પલ્લકડની ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વર્ગો, ક્લબો, વર્કશોપ અને વાંચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટેનું પ્રોત્સાહન પૂરું પાડનાર, બીકોન એટલે કે દીવાદાંડી, સ્ટેન્ડ ટોલેજ એટલે ના રૂપ છે કે દીવાદાંડી સમાન છે, એટલે કે એક નવો રસ્તો ચિંધનાર છે, પથદર્શક થઈને ઊભી છે. કે વર્ગો, ક્લબો, વર્કશોપો અને રીડિંગ રૂમ કે વાંચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન કરનાર પલ્લકડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી દીવાદાંડી સમાન છે, કે પથદર્શક છે, નવો રસ્તો ચિંધનાર છે. એન્ડ ધેન, અને પછી there are the books which will provide the woman the strength they need to make good use of these opportunities, અને ત્યાં એવા પુસ્તકો છે કે જે પ્રોવાઈડ એટલે પૂરું પાડશે, વિમન એટલે સ્ટ્રેન્થ એટલે સ્ત્રીઓને શક્તિ પૂરી પાડશે, શક્તિ આપશે. they need to make good use, તેઓને સારો ઉપયોગ કરવાની, of these opportunities, કે આ તકો, કે એવા પુસ્તકો છે કે જે પુસ્તકો કે સ્ત્રીઓને આ તકો મળી છે એ તકોનો સારો ઉપયોગ કરવાની શક્તિ આપશે, શિખામણ આપશે. કે ત્યાં એવા પુસ્તકો પણ છે કે જે સ્ત્રીઓને these opportunities, આ તકો મળી છે એ તકોનો મેક ગુડ યુઝ, સદુપયોગ કરવાની પ્રોવાઈડ સ્ટ્રેન્થ, કે શક્તિ પૂરી પાડશે. ચાલો અહીં પાઠ પૂરો થાય છે. પાઠના ટૂંકા પ્રશ્ન.
અને શોર્ટ નોટ તૈયાર કરી જ લેવાની છે.